નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ફ્રાન્સનો પ્રવાસ પૂર્ણ કર્યા પછી અમેરિકાના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન મોદી। આજે માધી પૂર્ણિમા સ્નાન નિમિત્તે મહાકુંભમાં ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓ। લોકસભામાં રજૂ થતું આવકવેરા બિલ એપ્રિલ 2026 થી નવું બિલ અમલમાં આવશે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી, ધારાસભ્ય સંજય કોરડિયાનો હુંકાર। કોંગ્રેસનું સંગઠન નબળું પડ્યાનું સ્વીકારતા જૂનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણી ઇન્ચાર્જ પુંજાભાઈ વંશ। દ્વારકા નજીક ભીમરાણા બ્રિજ પર ડમ્પર અને ટ્રકની ટક્કરમાં નીપજતું એકનું મોત। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ગઈકાલે મંગળવારે મોડી રાત્રે માર્સે પહોંચ્યા હતા। પીએમ મોદીએ ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી। આ ઉપરાંત વિશ્વ યુદ્ધ દરમિયાન જીવ ગુમાવનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મઝાર યુગ્સ વોર કબ્રસ્તાન પણ ગયા હતા। માર્સેલી પહોંચ્યા પછી પીએમ મોદીએ સાવરકરને યાદ કર્યા હતા। તેમણે એક્સ પર પોસ્ટ કર્યું કે ભારતની સ્વતંત્રતામાં આ શહેરનું વિશેષ મહત્વ છે। ખરેખર સાવરકરની 1910માં નાસિક કાવતરું કેસ હેઠળ લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી। તેમને જહાજ દ્વારા ભારત લાવવામાં આવી રહ્યા હતા। જ્યારે તેનું જહાજ માર્સે પહોંચ્યું ત્યારે તેઓ દરિયામાં કૂદી પડ્યા હતા અને તરીને કિનારે પહોંચ્યા હતા। બ્રિટિશ પોલીસે માર્સેમાં તેમની ફરીથી ધરપકડ કરી હતી। ફ્રાન્સની સરકારે તેની ધરતી પર સાવરકરની ધરપકડનો વિરોધ કર્યો હતો અને આ મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો। વડાપ્રધાન મોદી આજે બુધવારથી અમેરિકાના 2 દિવસના ઐતિહાસિક પ્રવાસ પર છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા તેમણે ફ્રાન્સનો પ્રવાસ પૂર્ણ કર્યો છે અને ફ્રાન્સથી તેઓ અમેરિકા પહોંચ્યા છે। આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મુલાકાતમાં વિવિધ મુદ્દાઓ પર વાતચીત આયોજિત કરવામાં આવી છે। તેમાં બિઝનેસનો મુદ્દો સૌથી અગ્રીમ છે। ટેરિફ પર ભારતે પહેલ કરતા અમેરિકન બાઇક અને અન્ય લક્ઝરી આઇટમ પર 70% સુધીનો ઘટાડો કરવાની જાહેરાત સામાન્ય બજેટમાં કરી દીધી હતી, પરંતુ અમેરિકા ભારત સાથે વેપાર સંતુલન પર ભાર મૂકી રહ્યું છે। ભારતનું અમેરિકા સાથે લગભગ 4 લાખ કરોડ રૂપિયાનું ટ્રેડ સરપ્લસ છે। ફાઇનાન્શિયલ એજન્સી નોમુરા અનુસાર ટ્રમ્પ અમેરિકાના હિતો માટે ભારત ટેરિફ લગાવી શકે છે। ભારત અમેરિકાની વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંધિ માટે ચર્ચા થઈ શકે છે। રક્ષા સમજૂતીમાં તેજસ માર્ક II ફાઇટર વિમાનના એન્જિન ખરીદી અને MQ-9B ડ્રોન અંગે પણ ચર્ચા થશે। ત્રીજું મોટું ફોકસ આઈમેક પર રહેવાની શક્યતા છે। આઈમેકમાં ભારત પશ્ચિમ કાંઠાથી સુએઝ નહેરને બદલે યુએઈ, સાઉદી, ઇઝરાયલ અને યુરોપ સુધી રોડ, રેલવે અને સમુદ્રનો મહત્વાકાંક્ષી માર્ગ પ્રસ્તાવિત છે। આજે બુધવારે પ્રયાગરાજ મહાકુંભમાં 2.5 કરોડ ભક્તોએ ગંગામાં પુણ્યની ડૂબકી લગાવી હતી। 44 ઘાટ પર માધી પૂર્ણિમાનું સ્નાન થયું હતું। મુખ્યમંત્રી યોગીએ પોતે વહેલી પરોઢથી વ્યવસ્થાઓ પર દેખરેખ રાખી હતી। માધી પૂર્ણિમાના શુભ દિવસે સંગમના કિનારે 44 ઘાટ પર મહાસ્નાનનો મહિમા છે, જેમાં ઘંટ અને શંખના અવાજો ગુંજી ઉઠે છે। શ્રદ્ધામાં ડૂબકી લગાવનારાઓ હર હર ગંગે, હર હર મહાદેવના મંત્ર સાથે અમૃત પીવા માટે સંગમમાં ડૂબકી લગાવે છે। સરકારી અંદાજ મુજબ માધ પૂર્ણિમાના દિવસે 2.5 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું। આજે માધી પૂર્ણિમાના મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। માધી પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે। આ દિવસે સંગમની રેતી પર 1 મહિના સુધી કઠોર તપ અને જપ કરનારા કલ્પવાસીઓનો સંકલ્પ પૂર્ણ થાય છે। ત્યારબાદ કલ્પવાસીઓ સ્નાન કરે છે અને દાન કરે છે અને પોતાના ઘરે પાછા ફરે છે। માધી પૂર્ણિમાના સ્નાન મહોત્સવમાં ભાગ લેવા માટે દેશ વિદેશના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે। આ કુંભ મેળામાં મિની ઇન્ડિયાનો નજારો જોવા મળે છે। વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ગયા અઠવાડિયે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નવા આવકવેરા બિલ 2025ને મંજૂરી આપવામાં આવી છે। 1 એપ્રિલ 2026થી લાગુ થઈ જવા રહેલું આ બિલ ટૂંક સમયમાં લોકસભામાં રજૂ કરવામાં આવશે। ત્યારબાદ તેને વિગતવાર ચર્ચા માટે સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવશે। જોકે એમ થાય એ પહેલા તેનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે। આ ડ્રાફ્ટમાં 622 પાના છે। નવા આવકવેરા બિલમાં પાનાની સંખ્યા ઓછી કરવામાં આવી છે। 63 વર્ષ અગાઉ 1961માં લાગુ કરાયેલા આવકવેરા બિલમાં 880 પાના હતા, જે હવે ઘટાડીને 622 કરી દેવાયા છે। અલબત્ત બિલમાં પ્રકરણોની સંખ્યા જેમની તેમ જાળવી રખાઈ છે। આ બિલમાં પણ 23 પ્રકરણ છે। બિલમાં કુલ 536 વિભાગો છે। નવું આવકવેરા બિલ જૂના બિલની તુલનામાં સરળ છે।
જૂનામાં હતા એવા ઘણા અઘરા શબ્દોને સ્થાને સમજવામાં સરળ હોય એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમ કે હવેથી નાણાકીય વર્ષના આખા 12 મહિનાને કરવેરા વર્ષ કહેવામાં આવશે. આકરણી વર્ષ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે નહીં. એ ઉપરાંત આ બિલમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન અને કેપિટલ ગેઇન ટેક્સ બાબતે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જૂનાગઢના ધારાસભ્ય અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ચૂંટણી ઇન્ચાર્જની વિશેષ મુલાકાત, મીઠાપુર નજીક અકસ્માત અને જામનગરમાં બીજે દિવસે હેલ્મેટ ચેકિંગ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક. મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. સ્થળ વામ્બે આવાસની બાજુમાં. મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000. સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000. સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ. ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા. ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક X શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો X શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત.
ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કહી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે. ભાજપ અને કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે. ગ્રુપ મીટિંગ, જનસભા અને લોકસંપર્ક ખૂબ જ મોટા પ્રમાણમાં બંને પાર્ટી તરફથી કરવામાં આવી રહ્યા છે. આ ચૂંટણી અંગેનું રિપોર્ટિંગ કરવા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ગત રવિવારે જૂનાગઢની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મતદારો અને ભાજપ કોંગ્રેસના રાજકીય આગેવાનોને મળી ચૂંટણી અંગેની માહિતીઓ મેળવી હતી. જૂનાગઢ ભાજપના હોનહાર ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાની વિશેષ મુલાકાત લઈ મહાનગરપાલિકાની ચૂંટણી અંગે ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી. આ પ્રશ્નોત્તરી દરમિયાન સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું 90% કામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં જ આ ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થઈ રોડ રસ્તા જૂનાગઢની જનતાને ખૂબ જ ઊંચી ક્વોલિટીના મળવાના છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 56 સીટ મળશે તેવો વિશ્વાસ પણ સંજયભાઈ કોરડિયાએ વ્યક્ત કર્યો હતો. ભાજપની વિચારધારા સાથે સમગ્ર જૂનાગઢ જોડાયેલું છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટી પાસે 1000 સક્રિય કાર્યકર્તાઓની ફોજ સાથે 84,000થી વધુ ભાજપના સામાન્ય કાર્યકર્તાઓ આ ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. આ ચૂંટણી ભાજપનો ઉમેદવાર લડતો નથી. આ ચૂંટણી ભાજપનો દરેક કાર્યકર્તા પોતે ઉમેદવાર હોય તે રીતે લડી રહ્યો છે. એક પ્રશ્નના જવાબમાં સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસથી થાકેલા કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણીમાંથી ફોર્મ પાછું ખેંચી લે તેમાં ભાજપ શું કરે? કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓને સાચવવા માટેનું પણ કોઈ મેનેજમેન્ટ નથી. એટલે તો ટિકિટની ફાળવણી વખતે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના પણ બનાવો સામે આવ્યા છે. હજુ તો ચૂંટણીનું મતદાન થયું નથી, ત્યાં જ કોંગ્રેસનો જૂથવાદ બહાર આવી ચૂક્યો છે. કોંગ્રેસના લોકો મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દાઓ માટે મોંગેરીલાલ જેવા સપના જોવાનું ચાલુ કરી દીધું છે. પરંતુ કોંગ્રેસના સપનાઓ ક્યારેય જૂનાગઢના મતદારો પૂરા કરી શકવાના નથી. કોંગ્રેસ ઉપર વધુ પ્રહાર કરતા સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પોતાના 5 થી 15 કાર્યકર્તાઓનો વિશ્વાસ જીતવામાં પણ નિષ્ફળ ગઈ છે. ત્યારે જૂનાગઢના લાખો મતદારો કોંગ્રેસ ઉપર કઈ રીતે ભરોસો મૂકીને મહાનગરપાલિકાની તિજોરીની ચાવી કોંગ્રેસને સોંપે તેવો વેધક પ્રશ્ન પણ સંજયભાઈ કોરડિયાએ ઉઠાવ્યો હતો. આવતા 5 વર્ષમાં ભાજપ જૂનાગઢનો નકશો બદલીને મોટા પાયે વિકાસના કામો કરશે તેવો પણ સંજયભાઈ કોરડિયાએ જૂનાગઢના મતદારોને કોલ આપ્યો છે. જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા જૂનાગઢના મતદારો વતી ઘણા જ ઉલટ પ્રશ્નો સંજયભાઈ કોરડિયાને પૂછવામાં આવ્યા હતા. તેના જવાબમાં સંજયભાઈ કોરડિયાએ ઘણા જ ખુલાસા કરી મતદારોને સરળ ભાષામાં સમજાવવાના પ્રયત્નો કરી લોકપ્રતિનિધિને શોભે તેવો બેસ્ટ પ્રયત્ન આ ઇન્ટરવ્યુમાં સંજયભાઈ કોરડિયા તરફથી કરવામાં આવ્યો છે. આ ઇન્ટરવ્યુ જોયા પછી જૂનાગઢના મતદારોને ભાજપ પ્રત્યે નાની મોટી ગેરસમજ ઊભી થઈ હશે તે 100% દૂર થઈ જશે તેવું આજના ઇન્ટરવ્યુ નિહાળીને જૂનાગઢના લગભગ મતદારોને લાગશે તેવું જીટીપીએલ જામનગર ન્યૂઝનું માનવું છે.
આ ઇન્ટરવ્યૂ પહેલેથી લઈ છેલ્લે સુધી જોવા પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ જૂનાગઢના મતદારોને અનુરોધ કરે છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને જીટીપીએલ જામનગર ન્યૂઝ વચ્ચે થયેલ વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જૂનાગઢની વિઝિટમાં છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થી કાર્યાલય ઉપર આવ્યા છે, કારણ કે મહાનગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે અને ખાસ કરીને 16 તારીખે મતદાન છે. આપણી સાથે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા જોડાયેલ છે અને ખાસ કરીને સંજયભાઈ કોરડિયા છેલ્લા ઘણા વર્ષોથી પાર્ટી સાથે એક્ટિવ છે, એટલે કે એના સક્રિય સભ્ય પણ છે અને ખાસ કરીને 3 વખત કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યા છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ એને સેવા આપી છે અને શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ સેવા આપી છે. એટલે છેલ્લા ઘણા વર્ષોથી, એટલે 20-25 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે ખાસ કરીને જાહેર જીવનનો. તો સંજયભાઈ કોરડિયા જોડાયેલ છે અને ખાસ કરીને એમની આ ખંભે જવાબદારી છે મહાનગરપાલિકાની ચૂંટણી જીતવાની ભારતીય જનતા પાર્ટી એને આપી છે અને આપણી સાથે જોડાયેલ છે. આપણે એને પૂછશો કે સાહેબ, જે પ્રમાણે મહાનગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે, શું કહેશો, કઈ રીતની લોકોમાંથી કઈ રીતની વાત મળે છે? જનરલી ચૂંટણી એ એક લોકશાહીનું પર્વ છે, એટલે એ જૂનાગઢ મહાનગરમાં ઉજવાઈ રહ્યું છે. એટલે ચૂંટણી ભારતીય જનતા પાર્ટીની તો એક પદ્ધતિથી ચૂંટણી ચાલતી હોય છે અને કેન્દ્રથી લઈને પ્રદેશનું નેતૃત્વ આની ઉપર એક ધ્યાનથી અને ગંભીરતાથી ચૂંટણી લડવાની એક આદત અને ટેવ ભારતીય જનતા પાર્ટીની છે. અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ક્યારેય ચૂંટણી લડતા નથી, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ચૂંટણી લડે છે. એટલે આ સંગઠનની શક્તિથી આજે ચૂંટણીનો માહોલ છે અને દરેક વોર્ડની અંદર કાર્યકરો જાય છે. જે રીતે ખોટી માહિતીઓ આપી અને ખોટી રીતે એક હવા બગાડવાનું કામ કોંગ્રેસ ને એમના મિત્રો દ્વારા ઘણા સમયથી કરવામાં આવતું હતું, ત્યારે લોકો વચ્ચે જતા કામો ચાલતા હોય તો એ પરિસ્થિતિમાં અગવડતા પણ હોય, એ સ્થિતિની અંદર લોકોને એક મીઠો ઠપકાની સાથે મીઠો આવકાર પણ છે. કારણ કે કોઈ વ્યક્તિ આપણે કંઈક ઠપકો આપતા હોય તો એની લાગણી હોય તો જ આપે, બાકી તમને મત ન આપે. આ ભાવ સાથે લોકોની ઉત્સાહ છે કે કદાચ અમારું ક્યાંક અમને હેરાનગતિ થઈ છે પણ અમે મત તો ભારતીય જનતા પાર્ટીને જ આપવાના છીએ. તમને કહેશું પણ ખરા, ખીજાશું પણ ખરા, પણ મત અમે તમને ભારતીય જનતા પાર્ટીને આપવાના છે. આ લોકોની લાગણી બધા વોર્ડમાંથી બધી બાજુથી આવી રહ્યા છે. કદાચ ક્યાંય ઉમેદવાર પ્રત્યે કંઈ નારાજગી હોય, પૂર્વ કોર્પોરેટર પ્રત્યે ક્યાંય નારાજગી હોય, પણ એ બધું ભૂલી છેલ્લે રાષ્ટ્રહિતમાં વિકાસની રાજનીતિને નરેન્દ્રભાઈને જોઈને અને પાર્ટીના કાર્યકરોની નિષ્ઠા અને પ્રમાણિકતા જોઈ અને લોકો એક ભારતીય જનતા પાર્ટીના જુવાળની સાથે ચાલી રહી એવું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને દર વખતે મત મળે છે, એની અપેક્ષા પ્રમાણે કામ ન થવાને કારણે પણ પબ્લિકમાં રોષ છે. એમાં એવું છે કે પબ્લિકમાં રોષ નથી, રોષનો વિષય અલગ છે. કારણ કે જે રીતે 3 કામ થઈ રહ્યા છે શહેરની અંદર, મુખ્યત્વે એ ભૂગર્ભ ગટર છે, પાણીની પાઇપલાઇન છે અને ગેસની પાઇપલાઇન છે. આ ત્રણેય કાર્યો એવા છે કે એ જમીનમાં થાય છે, એટલે એને ખોદવું જ પડે. ખોદ્યા પછી એજન્સીઓ ત્રણેય અલગ અલગ હોય છે. એક એજન્સી કામ નથી કરતી, એટલે એક એજન્સી કામ પૂરું કરે પછી બીજી કરે, બીજી કરે પછી ત્રીજી કરે, એની વચ્ચે ક્યાંય ડિસ્ટર્બન્સો આવતા હોય છે. એટલે થોડોક લાંબો સમય જે કાર્ય પદ્ધતિથી થવું જોઈએ એ થોડો સમય વધારે લેવાય છે. એટલે લોકોને હેરાનગતિ થતી હોય એ સ્વાભાવિક વસ્તુ છે અને એની વાત પણ વ્યાજબી છે. તો એ ઝડપની ક્યાંય ને ક્યાંક આ પદ્ધતિથી લોકો નારાજ હતા. પછી એમને વાત સમજાવી તો એને સમજણ પણ આ છે કે વિષયની અંદર કે વાત પણ સાચી છે કે આ પદ્ધતિ હોવી જોઈએ પણ થાય છે. એટલે એ ક્લિયર સાથે લગભગ 90% કામ પૂર્ણતાને આરે છે ભૂગર્ભ ગટરનું. એટલે બીજો સ્ટેપ પણ ચાલુ થઈ ગયું છે અને એની સાથે ગેસની પાઇપલાઇન જે વોર્ડમાં નાખવાની છે તે બધું પૂરું થઈ ગયું. પાણીની પાઇપલાઇનનું પણ કામ ચાલુ છે. રોડો પણ મંજૂર થઈ ગયા છે, એટલે જ્યાં જ્યાં કામ પૂરું થાય ત્યાં રોડ પણ થઈ જાય. એટલે લોકોને જે જોઈએ છે એ એમની ઈચ્છા મુજબનું મળતું રહે છે. પણ આ નારાજગી તમે કીધું ને કે આ 3 એજન્સીઓ જે કામ કરતી હતી, 3 એજન્સીઓ જુદી જુદી છે. બધાની પેટા કોન્ટ્રાક્ટો હોય, મજૂરો હોય, ક્યાંક ને ક્યાંક કોઈ એજન્સી એકબીજાની ઉપર ખો આપતી હોય. આ બધી પદ્ધતિઓથી હેરાનગતિ થતી હતી લોકોની વાત પણ સ્વાભાવિક સાચી છે. ધારો કે વિકાસના કામ પૂર્ણ થઈ ગયા પછી ધારો કે આવતા 5 વર્ષ તમે ચૂંટાશો, વિનર થશો, મેયર તરીકે બેસશો, તો શું તમને કોઈ લાગે છે કે આવતા દિવસોમાં તમે ભારતીય જનતા પાર્ટી શું કામ કરશે મેયરના પદે, અધ્યક્ષ પદે? જનરલી આખો ચૂંટણી ઢંઢેરો તૈયાર થઈ રહ્યો છે. અમારું 5 વર્ષનું પાર્ટીનું વિઝન એ અમે લોકો સમક્ષ મૂકીશું. આખી તૈયારી છે. જે કામો કર્યા છે એ વખતે જે ચૂંટણી ઢંઢેરો હતો એમાં લગભગ મેક્સિમમ કામ રહી ગયા છે સાહેબ, નથી થયા? નહીં, ચૂંટણી ઢંઢેરાની અંદર 100% કામ પૂરા થઈ ગયા છે. આપણી પાસે ચૂંટણી ઢંઢેરો હોય તો નામ મુખ્ય ક્યાં વિકાસ થયા છે? જનરલી ચૂંટણી ઢંઢેરાની અંદર અમારે હતું કે અમે સ્વિમિંગ પુલનું ડેવલપમેન્ટ કરીશું,
ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરીશું. શહેરની અંદર સારા જે સર્કલો બને છે કે એ સર્કલોનું કામ પણ ચાલુ છે. મુખ્યત્વે જે કારણ કે ગયા વખતની ચૂંટણીમાં મુખ્ય વસ્તુઓ આ હતી. અમે કીધું હતું કે એક આધુનિક અમારી હોસ્પિટલો 6 હોસ્પિટલોના ભવનનું નિર્માણ થઈ ગયું છે 6. પછી અમે શ્રવણકુમાર યોજના કરી છે કે ઘર ઘર 60 વર્ષથી ઉપરના લોકો ફોન કરે તો કોર્પોરેશનની મેડિકલની ટીમ ઘરે આવી તમને દવા આપી જાય, ડૉક્ટર આવીને તપાસ કરી જાય. એમની સાથે કોઈ પણ તમને લેબોરેટરી ટેસ્ટ કરવાના હોય તો અમુક ટેસ્ટ તમને ત્યાં ને ત્યાં તમારી પાસે કરી જાય. આવી ઘણી યોજનાઓ છે. જે ચૂંટણી ઢંઢેરો હતો એ 100% ચૂંટણી ઢંઢેરો પૂર્ણ કર્યો છે. પાણી ઘરે પહોંચાડવાનું કામ હતું એ પણ પૂર્ણતાના આરે છે. એમની સાથે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે હતું ભૂગર્ભ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બધે પણ ચાલુ થઈ ગયા છે. એ રીતે ઘન કચરાના નિકાલની વાત હતી તો સેગ્રિગેશન પ્લાન્ટ પણ તૈયાર થઈ ગયો છે. એની તરફથી ખાતરનું ઉત્પાદન પણ ચાલુ થઈ ગયું છે. એટલે આ અલગ અલગ પદ્ધતિઓથી બધી કામની જે પદ્ધતિ હતી ચૂંટણી ઢંઢેરો ભારતીય જનતા પાર્ટી 100% પૂરો કરે છે. એને જે કીધું હતું એનાથી 2 ગણું કામ થયું છે. આ તો જે હતું એ તો પૂરું થઈ ગયું છે. અને જે લોકો પાસે ચૂંટણી ઢંઢેરો હોય તો 100% સામે બેસી જાય એક વખત લઈને કે આ તમારા આટલા મુદ્દા હતા એમાં કઈ ઉપર છે. તો આ બધી વસ્તુઓ અમે ક્લિયર કરી લીધું છે. ખાસ કરીને જે પ્રમાણે હેમાબેન આચાર્યએ જે પ્રમાણે કીધું કે હવે ભાજપ નથી રહ્યો, એ શું કહેવું છે? હેમાબેન સાથે મારે પણ 2 દિવસ પહેલાં એમનો કોલ આવ્યો હતો. મને કંઈક એમને પેપરમાં વાંચ્યું હશે કે એને એવું કીધું હતું કે ભાઈ ધારાસભ્ય પાસે અપેક્ષા નથી, ભાઈ એવું એ બોલ્યા જ નથી. એટલે અમુક સમયે ઘણા વખતે કોઈને કોઈ લોકો ભાજપની વિરુદ્ધના લોકો આવી વાતને ઉડાડી અને કઈક રીતે અલગ અલગ વ્યક્તિગત વાત અલગ છે, પણ ભારતીય જનતા પાર્ટી ઉપર તો એને કીધું કે ભારતીય જનતા પાર્ટી પહેલાં જેવી નથી રહી. જનરલી જે રીતે હેમાબેન હોય, સૂર્યકાંતભાઈ હોય, નારસીભાઈ હોય, લાલવાણી સાહેબ હતા, આ બધા વડીલોએ જે રીતે પાર્ટીનો બેઝ ઊભો કર્યો હતો એ વખતનો સમય અલગ પરિસ્થિતિમાં હતો કે ત્યારે કોઈ ભારતીય જનતા પાર્ટીને બેસાડવા માટે કે બોલાવવા માટે પણ તૈયાર નહોતું થતું. ચૂંટણી લડતા હતા તો હારવા માટે લડતા હતા. આપને ખબર છે કે ડિપોઝિટ જવાની છે, ક્યાંક ડિપોઝિટ બચે તો પણ પેડા ખાતા હતા. આ ખુશી હતી એ સમયના. એટલે એમને ખૂબ જ સંઘર્ષ કર્યો છે આ લોકોએ. એટલે એ સંઘર્ષના સમયની અંદર અત્યારે જે રીતે પરિવર્તન આવ્યું છે, એટલે હવે એ સમયની અંદર જે સંઘર્ષ હતો ને અત્યારનો સંઘર્ષ અલગ છે. એટલે સ્વાભાવિક જે અત્યારની પદ્ધતિ ચાલતી હોય એટલે એમને એવું લાગે છે કે આ એક જે પદ્ધતિથી કરતા હતા એ પદ્ધતિ નથી, એ 100% દેખાય. અને જ્યારે એને બેને એવો વિરોધ કર્યો છે કે જે પ્રમાણે બિનહરીફ જાહેર કરવામાં આવી છે, તમે એને સામે પક્ષે ફોન કરીને જે વિનંતી કરવામાં આવે છે કે તમે અમારા પક્ષમાં આવી જાઓ, તો એ બાબતે નારાજગી છે. એને મતનો અધિકાર મતદારોને આપો. મતનો અધિકાર મતદારોને હોય છે ને. આ બિનહરીફની પદ્ધતિ કંઈ આજ કોર્પોરેશનથી શરૂ થઈ એવી નથી. એ તો લોકશાહીમાં ચૂંટણી જ્યારથી આવી છે ત્યારથી બિનહરીફની પદ્ધતિ તો ચાલે જ છે. એટલે આજે આવી છે એવું નથી. અત્યારે લોકો, કારણ કે તમે જોશો ને સામે પરિસ્થિતિ એ છે કે મેં તમને કીધું કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી કાર્યકરો લડતા હોય છે. કોંગ્રેસમાં ટિકિટ આપી દીધી પછી એને કોઈ પૂછવા નથી આવતું. તો ઉમેદવાર હોય બિચારો વિચાર તો કરે ને કે આ લડીને હારી જવું ને ઘરના પૈસા વાપરીને આબરૂ જવા દેવી, એના કરતાં નીકળી જાય તો આપણે આ પૈસાય ન વપરાય ને આબરૂ પણ ન જાય. તો એની બીકને હિસાબે ખેંચે છે. અને બીજું સારા માણસો હોય તો સ્વાભાવિક તમે કદાચ કોંગ્રેસ પાર્ટીમાં હોય કે બીજી પાર્ટીમાં હોય, તમે એક સારા સમાજનું નેતૃત્વ વ્યક્તિ કરનાર છો તો અમે તો તમને કંઈક તમે આવો અમારી વિચારધારા સાથે જોડાઓ. કારણ કે ભારતીય જનતા પાર્ટી એ એક દેશની રાજનીતિક વિચારધારા સાથે, એક ભારતીય પરંપરાને ઉપર લઈ જવાની વિચારધારા સાથેની પાર્ટી છે. એક વિકાસની રાજનીતિની વિચારધારા છે. તો એમાં લોકો તો જોડાતા હોય તો સારા લોકો જોડાય તો એક સ્વાભાવિક છે ને. દરેક લોકો એને આમંત્રણ આપવું જોઈએ, હું તો એમ કહું છું. પણ ખાસ કરીને કોંગ્રેસનું ફોર્મ ભર્યા પછી પણ કોંગ્રેસનું ફોર્મ ભર્યા પછી એને બિચાકડો એ હેરાન થતો હોય. કોકને કીધું હોય કે ભાઈ તમે મને કહો કે ભાઈ રૂપારેલિયા ભાઈ મને કોણ કરે કે ભાઈ મારે આમાં હું થાકી ગયો છું, આ મને ટિકિટ આપ્યા પછી મને કોઈ પૂછતું નથી, મારો ભાવ નથી પૂછતું, મને આમાં કૂવામાં ધકેલીને માથેથી ઉપરથી દોરડું કાપી નાખ્યું છે, હવે માંડ થોડીક વાર તરી હગું છું. તો કોઈ મળતો હોય તો એને બચાવવાની જવાબદારી તો એક માનવતાની દ્રષ્ટિએ આપણી છે જ. તો એને કદાચ કોઈએ કીધું હોય તો એને આવવું હોય તો સામેથી એનો ફોન આવ્યો હોય કે ભાઈ કોકના થકી મોકલાવે કે ભાઈ બરસાબ મને કહો તો આમ મારું કામ પતી જાય તો મારું એક આમાંથી છૂટવું છે. કારણ કે આ લોકો અત્યારથી જ
કોણ મેયર બનશે, કોણ પ્રમુખ બનશે, કોણ સ્ટેન્ડિંગ બનશે. એટલે મારું ગ્રુપ તારું ગ્રુપને બાંધતા એને બધાને અટાણથી જ જો પકડવાની કોશિશ કરતા હોય તો સામાન્ય માણસો બિચારા થાકી જાય. એટલે એ થાકીને ભાગે છે. હજી તો એની શરૂઆત છે. તમે પણ જોયું કે ટિકિટ વેચણી ટાઈમે જે રીતે ગાળોની બબડાટી બોલતી હતી, હાથાપાઈ થતી હતી, પોલીસ ફરિયાદ થાય, એ તો એની શરૂઆત હતી. હવે એનું આ એન્ડ કેવો હોય, આ એનું કલ્ચર છે કોંગ્રેસનું, કે આ પદ્ધતિથી એ ચૂંટણી લડતા હોય છે. તો હવે એમાં સારો માણસ બિચારો ક્યાંક ગયો હોય તો એને તો ખબર ના હોય કે આમાં આવું છે. હવે એ જાય ને જોવે ને પછી ખબર પડે કે આમાં તો ડેટકા અંદર નકરી મગરમચ્છ જ છે, આમાં કૂવામાં પડી તો ખાઈ જાય. મેયરનું સાહેબ નામ કેમ ડિક્લેર ન કર્યું? કારણ કે દર વખતે ગયા વખતે ધીરુભાઈ ગોહિલનું નામ ડિક્લેર કર્યું, તો આ વખતે કેમ રાખી દીધું? ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ મેયરનું નામ ડિક્લેર નથી કરતી. ગત વખત એક વખત બક્ષી પંચ અનામત હતી એટલે એક સારા ચહેરા તરીકે એમને ડિક્લેર કર્યું છે. બાકી સૌરાષ્ટ્રમાં ક્યાંય ભારતીય જનતા પાર્ટી મેયરના ઉમેદવાર ક્યારેય કોઈ જગ્યાએ ડિક્લેર નથી કરતા. એટલે એવું નથી કે કરે કે ન કરે. એ ભારતીય જનતા પાર્ટી એક પાર્લામેન્ટરી બોર્ડની પ્રોસેસ છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ કહે છે. ત્યારે એક વિષય હતો, એક સામાજિક માણસ હતા, બિન પોલિટિકલ માણસ હતા, અને એક જોરાઈ એનો ચહેરો છે, એ એક મહત્વનો ચહેરો હતો. એટલે એમને પાર્ટીએ તે વખતે પાર્લામેન્ટરી બોર્ડની અંદર એનો નિર્ણય કરી અને એ પદ્ધતિથી એમને જ્યારે જાહેર કર્યા હતા. પણ આ ભારતીય જનતા પાર્ટી દર વખતે કરે છે ને બધી જગ્યાએ કરે છે એવું નથી, ને આ વખતે નથી કર્યું એવું પણ નથી. ખાસ કરીને 60 બેઠક છે, એમાં 8-9 તો બિનહરીફ થઈ ગઈ છે. તો કેટલી સીટ આવે એવું અનુમાન છે ભારતીય જનતા પાર્ટીને? અમે તો અત્યારે 56 બેઠકો ઉપર વોર્ડ નંબર 8ને બાદ કરતા 56 બેઠક જીતવાના પ્લાનિંગ સાથે ચૂંટણી લડી રહ્યા છીએ. અને અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ કહે જ છે કે ભારતીય જનતા પાર્ટીના મુસ્લિમ વાળો જે વિસ્તાર છે એની તમે અપેક્ષા નથી રાખતા? ના, અમે અપેક્ષા નથી રાખતા, કારણ કે મેજોરિટી વોટ ત્યાં એમના છે. હજી મુસ્લિમ આપણી સાથે જોડાયા નથી? નહીં, આપે છે પણ 100% જોડાયેલા નથી, કારણ કે એ વિસ્તાર જ 90% એ વિસ્તાર છે. એમાં 20%, 25% આપ કહો છો ને સૌનો સાથ ને સૌનો વિકાસ, તો મુસ્લિમને કેમ બાદબાકી કરનાર? કેમ એની પર અપેક્ષા નથી રાખતા? એની સાથે તમે કેમ વિશ્વાસ સંપાદન નથી કરી શકતા? અમે તો અપેક્ષા રાખી છીએ. અને ભારતીય જનતા પાર્ટી કહો ને કે વોર્ડ નંબર 8 જશે, એનો મતલબ એ થયો કે તમારો કોન્ફિડન્સ બહુ બોલે છે? નહીં, અમે તો એક હારી છીએ તો સ્વીકારી છીએ. એમાં શું છે વિષય? જે વિષયની જ્યાં લોકો નથી સ્વીકારતા અમારી વિચારધારાને, એ વિચારધારાને અમે ન સ્વીકારી તો હાર જ્યાં થવાની છે તો સ્વીકારવાનો વિષય છે. એમાં કંઈ નવો વિષય નથી. અને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈનું પણ સૂત્ર છે કે વસુધૈવ કુટુંબકમ. આ દેશની અંદર બધા પરિવાર અમારા છે. ભારતીય જનતા પાર્ટીની જેટલી કેન્દ્રની યોજનાઓ હોય, રાજ્ય સરકારની ભૂપેન્દ્રભાઈની યોજના હોય, એક પણ યોજના એવી નથી. સાહેબ, પબ્લિકની વાત એટલી છે કે કોંગ્રેસ ભાજપ જ જીતશે, વિનર પણ એ થશે, પણ ન છૂટકે, કારણ કે કોંગ્રેસ સામે કંઈ છે નહીં. એટલે વિકલ્પના સ્વરૂપમાં જ તમને કહી દો, ભાજપને પસંદ કે ન છૂટકે પસંદ કરે છે? એવું ક્યાંય નથી હોતું. વિકલ્પ ન હોય તો લોકો, આપણે જોયું હતું કે છેલ્લા સમયની અંદર એક ઇલેક્શનની અંદર બધા ઇલેક્શનમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કોંગ્રેસની સત્તા આવી હતી. એટલે ઓપ્શન હોય ન હોય એટલે સંગઠન નબળું પડે સાહેબ. સંગઠન એ તો એમની પદ્ધતિ છે. ન છૂટકે ભાજપને પસંદ કરે છે. સંગઠન ભાજપે એવું કોઈ મોટું કામ નથી કર્યું કે લોકોને મત આપે, પણ સામે કાંઈ ન હોવાને કારણે અહીંયા એક મોદી સાહેબનો ચહેરો છે, ભૂપેન્દ્રભાઈ પટેલનો ચહેરો છે, એટલે વાત બને. સ્થાનિક લોકો સાઈડમાં રહી જાય છે. ભારતીય જનતા પાર્ટીએ કંઈ કર્યું નથી એવું તમે કહી જ ન શકો. ભારતીય જનતા પાર્ટીએ ખૂબ કર્યું છે અને ખૂબ પ્રમાણમાં કર્યું છે. પણ જે કામ થયું છે એ અંડરગ્રાઉન્ડનું કામ થયું છે, ઉપરનું કામ નથી થયું. કોઈ પણ જગ્યાએ મકાન બનાવતા હોય ત્યારે પાયો ખોદીને પ્લિન્થ ઊભી કરી ત્યાં સુધી દેખાય જ નહીં કોઈ દિવસ. પણ એ મકાન ચણ્યા પછી એમાં પ્લાસ્ટર થાય, કલર થાય, એની અંદર ફર્નિચર થાય પછી જ દેખાય. પણ એ મકાનનો બેઝ છે એ પાયો છે. આપણે ખોદીને ભર્યો તો અત્યારે પાયો ભરાવાનું કામ થયું છે, એટલે પાયા ભરાણા છે. એટલે પાયો ભરાય ત્યારે કોઈ દિવસ કોઈ મકાન ન દેખાય. તમે ગમે એવડું સારું ડિઝાઇનિંગ બનાવ્યું હોય, અબજો રૂપિયાનું કદાચ મુકેશ અંબાણીનું મકાન બનતું હોય એનું, તો એ એટલાન્ટિયા બનતું હતું તો એ પાયો ભરાણો ત્યારે મકાન દેખાય જ નહીં, એની કોઈ કિંમત જ ન હોય. પછી ભલે ગમે એટલા માળનું બનવાનું હોય, ગમે એવું બનવાનું હોય, કે પછી એ બુલેટ પ્રૂફ ગ્લાસનું બનવાનું હોય, પણ પાયામાં બુલેટ પ્રૂફ ન હોય. એટલે આ વિષય છે એ પાયો છે. એટલે પાયો ભરાઈ ગયો છે, એને હવે શણગારવાનું કામ આવતી 5 વર્ષની અંદર થશે. 5 વર્ષ પછી તમે આ વિડીયો સાચવીને રાખજો. 5 વર્ષ પછી જુનાગઢ કેવું હશે લોકો પણ યાદ કરશે. સાહેબ, આમ નહીં, વિઝન શું હશે સાહેબ? એક્સ્ટ્રા ઓર્ડિનરી શું કામ કરશો કે લોકો હજી તમને મત આપે 5 વર્ષ દરમિયાન? હજી વિઝન છે જુનાગઢની અંદર તમામ ક્ષેત્રનું ટુરિઝમ ક્ષેત્ર છે. ટુરિઝમ ડેવલપમેન્ટ થાય, એગ્રીકલ્ચર ટુરિઝમ થાય, ઇન્ડસ્ટ્રીઝ ટુરિઝમ થાય,
એમની સાથે હોસ્પિટાલિટી ટુરિઝમ થાય, આ બધા ટુરિઝમના ક્ષેત્રો છે, બધું છે. ઉપરકોટની વાત કરીએ, કરોડો રૂપિયા વાપરા છે સરકારે, પણ જે પ્રમાણે ત્યાં મોંઘી ટિકિટ રાખી છે, પ્રાઇવેટ કંપનીને આખી એજન્સીને કામ વર્કઆઉટ આપી દીધું છે. સાહેબ, લોકો પ્રવાસી લોકો લિમિટેડ પૈસાવાળા લોકોની અંદર નથી જઈ શકતા. આ તમારી માનસિકતા જ આ લોકો છે. મફતનું બંધ કરવા પડશે. મફત કંઈ નથી થતું. કોઈ પણ વસ્તુને મેન્ટેન કરવી હોય, આટલા 70-80 કરોડના ખર્ચે ઉપરકોટ ડેવલપ થયું હોય તો એમને મેન્ટેન કરવા, એમના માણસો રાખવા. અત્યારે જે આવક થાય છે ને એનાથી ખર્ચ ઉપડતો નથી. એટલે કોઈ પણ વસ્તુને મેનેજ કરવી, મેન્ટેન કરવા માટે ખર્ચને પહોંચી ન વળી તો કાયમને માટે નુકસાની કરશે તો કોઈ પ્રોપર્ટી ન ચાલે. અને બધી વસ્તુ, એક માણસ એવો નથી કે જેની આર્થિક પરિસ્થિતિ ન હોય કે 100 રૂપિયા ન કરી શકતો. માવા ખાવાના પૈસા છે, આપણા દીકરાને આપણી હેરિટેજ પ્રોપર્ટી બનાવવાના પૈસા નથી. આ માનસિકતા બહાર કાઢવી પડશે. લોકોને સારું જોતું હશે તો એની સગવડતા પ્રમાણે પૈસા આપવા પડશે. સાહેબ, દામોકુંડની વાત કરીએ તો થાળી ભાંગીને વાટકો કર્યો છે. ખાસ કરીને જે પ્રમાણે લોકોની આશા હોય છે એ પ્રમાણે દામોકુંડ નથી. લોકો અહીંયા એક શ્રદ્ધાના ભાવ ઉપર દામોકુંડ આવે છે. દામોકુંડ વિષય જ એ છે કે ઉપરથી પાણી જંગલમાંથી આવતો વિષય છે. ખરેખર ઘણી વખત આવતા હોય છે અધિકારીઓ, એને જૂનાગઢની ભૌગોલિક પરિસ્થિતિથી માહિતગાર હોતા જ નથી. એ સારું ડેવલપમેન્ટ કરવામાં આવે છે, પણ ઉપરથી ગિરનારમાંથી કાયમ કચરો આવવાનો છે, પથ્થર આવશે, રેતી આવશે, તો એનું ડેવલપમેન્ટ એ કક્ષાએ થવું જોઈએ. એટલે એ રીતે થાય છે. બીજું, પાણીની આવકો નથી થતી, એટલે પાણી ઉનાળામાં બંધ થઈ જાય, એટલે એ પાણીની હિસાબે ગંદકી. જે સફાઈ થવી જોઈએ, ગંદકીવાળો એટલો બધો છે કે સમયાંતરે ન સારું થાય, ટૂંકો સફાઈ નથી થતી. બધી વસ્તુ આપણે એવું કરી છે કે સરકારની જવાબદારી છે તો નથી થવાનું. કોઈ પણ તમે દુનિયાના કોઈ પણ આજીવનની પ્રોપર્ટી સાહેબ લોકો અપેક્ષા રાખે ને એક વ્યવસ્થાના ભાગરૂપે મહાનગરપાલિકાની જવાબદારી બને. મારી વાત સાંભળો તો હું તમને જવાબ આપી શકું કે દુનિયાનો કોઈ એવો દેશ નથી કે જ્યાં પબ્લિક એનું ઇન્વોલ્વમેન્ટ ન હોય. જ્યાં પબ્લિકનું ઇન્વોલ્વમેન્ટ હશે ત્યાં એ થશે. 100% તંત્રની જવાબદારી છે મેન્ટેન કરવાની, પણ એની સાથે 100% લોકોની પણ જવાબદારી છે કે જ્યાં ત્યાં ગંદકી ન કરવી, જ્યાં ત્યાં કચરો ન નાખવો. એક વખત શરૂઆત સરકાર કરે, પણ એની સાથે જ્યારે પબ્લિકની પણ આ વસ્તુ આવશે, તાલી 2 હાથે વાગવાની છે. કોઈ પણ ડેવલપમેન્ટ કરશે, આજ દામોકુંડની વાત નથી, કોઈ પણ ડેવલપમેન્ટ હશે, જ્યાં સુધી લોકોની અંદર સેલ્ફ ડિસિપ્લિન નહીં આવે ત્યાં સુધી કોઈ તંત્ર ગમે એટલું કરે તો સુધારો થવાની કોઈ શક્યતા નથી. ઉપર ભગવાન આવે તો પણ સુધારો ન થાય. આપણે જ લોકો છીએ, આ જ ભારતીય લોકો છીએ. આપણે હમણાં પ્લેનમાં બેસીને વિદેશ જઈએ છીએ, આપણે ખબર છે કે ભાઈ સિંગાપુરમાં કે દુબઈમાં ગયા અને નીચે કચરો નાખ્યો, પાનની પિચકારી નાખીને જોઈ ગયા તો એનો દંડ છે અને કા જેલ છે. એ એની સિસ્ટમ છે. તો આપણે ત્યાં જ નાખતા નથી અને એ જ ભારતીયો પાછા અહીં ઉતરી એરપોર્ટ ઉપર અને પાનનો માવાનો પડીકું ત્યાં નીચે નાખી દે છે. તો એ તંત્ર કેટલી જગ્યાએ પહોંચી શકે. એટલે સેલ્ફ ડિસિપ્લિન ઇઝ મસ્ટ. એ સૌથી મહત્ત્વનું છે. તંત્ર એ 100% જવાબદારી પહેલી તંત્રની છે, પણ તંત્રની સાથે પબ્લિકની પણ એટલી જ જવાબદારી છે. 2 હાથે તાલી વગાડશી તો 100% એનો અવાજ દુનિયા સાંભળશે. એ ક્લિયર છે. આ રીતે તમે જોયું કે આ સંજયભાઈ કોરડિયા છે, લગભગ જૂનાગઢના જેટલા વિષયો હોય એમાં વિષયમાં લગભગ એના અંદરની વાત બધી ખબર હોય છે. અને ખાસ કરીને ઉદ્યોગપતિ છે અને ખાસ કરીને સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે. અને એટલા બધા નીતિમત્તાનું ધોરણ છે કે કોન્ટ્રાક્ટરો પણ એથી ડરે છે કે જેથી કરીને એને નિષ્ઠાપૂર્વક કોન્ટ્રાક્ટર પણ એનું વર્કઆઉટ કરવું પડશે. અને ખાસ કરીને જૂનાગઢની જ્યાં સુધી જવાબદાર વ્યક્તિ તરીકે વાત છે તો જે પ્રમાણે જે એના વિશ્વાસે લોકો મત આપશે એ પણ નક્કી છે. જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. મતદારો પણ 16મી ફેબ્રુઆરીએ મતદાન કરવા માટે ભારે ઉત્સાહિત બન્યા છે. ગત રવિવારે આ ચૂંટણીનું રિપોર્ટિંગ કરવા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા જૂનાગઢ પહોંચ્યા હતા. ચૂંટણી અંગે મતદારોનો અભિપ્રાય પણ મેળવ્યો હતો. મતદારોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં હવે કશું રહ્યું નથી. ચૂંટણી સમયે જ કોંગ્રેસની ખેસ પહેરીને ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓ જોવા મળે છે, પરંતુ ભાજપની જેમ જનતામાં વધુ જાણીતા હોતા નથી, જેને કારણે કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે ઉભેલા લોકોને મત કેમ આપવો તે એક પ્રશ્ન છે. આ જૂનાગઢની મુલાકાત દરમિયાન જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ઉનાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીના ઇન્ચાર્જ પુંજાભાઈ વંશની ચૂંટણીની વિશેષ માહિતી મેળવવા માટે મુલાકાત લીધી હતી.
પુંજાભાઈ વંશનો પરિચય મેળવીએ તો ઉનાના ધારાસભ્ય તરીકે પુંજાભાઈ વંશ 6 વખત ચૂંટાઈ આવ્યા છે, જેને કારણે ચૂંટણી જીતવા માટે વ્યૂહરચના બનાવવાનો બહોળો અનુભવ ધરાવે છે. આમ મતલબથી જ પ્રદેશ કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના ઇન્ચાર્જ બનાવ્યા છે. પુંજાભાઈ વંશે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી 60માંથી 49 બેઠક ઉપર ચૂંટણી લડી રહી છે. આ 49 બેઠકમાંથી કોંગ્રેસ 35 બેઠક મેળવશે તેવો તેમણે મુલાકાત દરમિયાન દાવો કર્યો હતો. પુંજાભાઈ વંશે સ્વીકાર્યું હતું કે કોંગ્રેસનું સંગઠન છેલ્લા વર્ષોમાં ખૂબ જ નબળું પડ્યું છે. કોંગ્રેસ પાસે જોઈએ તેવા મજબૂત કાર્યકર્તાઓ ન હોવાને કારણે પણ કોંગ્રેસે વારંવાર ચૂંટણીમાં હારનો સામનો કરવો પડે છે તેવું મતદારોમાં ચર્ચાઈ રહ્યું છે. પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને જીટીપીએલ જામનગર ન્યૂઝ વચ્ચે થયેલ વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જૂનાગઢના પ્રવાસ ઉપર છે અને ખાસ કરીને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે અને ખાસ કરીને 16મી તારીખે મતદાન છે. એટલે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષને ત્રિપાખ્યો જંગ અહીંયા ખેલાઈ રહ્યો છે. અને ખાસ કરીને એમના જે કોંગ્રેસની વાત કરીએ તો અમે કોંગ્રેસના મધ્યસ્થી ચૂંટણી કાર્યાલય ઉપર આવ્યા છે અને ખાસ કરીને જે જવાબદાર વ્યક્તિ છે એવા પુંજાભાઈ વંશ કે જે કોંગ્રેસ પ્રદેશે એમણે એક જવાબદારી આપી છે, ચૂંટણી જીતવાની જવાબદારી આપી છે કોંગ્રેસની. અને મુંજાભાઈ વંશ આપણી સાથે જોડાયેલા છે. એ પણ ઉના મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય છે અને ખાસ કરીને 6 ટર્મ સુધી એ ધારાસભ્ય તરીકે સેવા આપી છે ઉના તારીખે. અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં એનું બહુ મોટું નામ છે અને પરફેક્ટ વક્તા પણ છે, નીડર પણ છે. અને છેલ્લા 25 વર્ષની ઉંમર હતી ત્યારથી એ જાહેર જીવનમાં છે, ચૂંટણી લડતા આવ્યા. ખાસ કરીને 25 વર્ષની ઉંમર હતી ત્યારે પણ એ ધારાસભ્ય બની ચૂક્યા છે. એટલે ખાધેલ પીધેલ માણસ છે અને ખાસ કરીને ચૂંટણીની વાત કરીએ, ચૂંટણી કેમ જીતવી એ એના રગમાં છે. એટલો જૂનાગઢની મહાનગરપાલિકાની ચૂંટણીની જવાબદારી પુંજાભાઈ વંશને સોંપવામાં આવી છે. તો પુંજાભાઈ વંશ આપણે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે મહાનગરપાલિકાની ચૂંટણી છે, ખાસ કરીને 15 વોર્ડ છે, 60 ઉમેદવારો છે અને ખાસ કરીને તમારી વાત કરીએ તો 9 ઉમેદવારો તો ટેકો આપી દીધો, ખાસ કરીને ભાજપને ટેકો આપી દીધું છે. એ લોકો ખડી ગયા છે. લોભ લાલચ આપી અને પૈસાનું સેટલમેન્ટ કરીને એ લોકો અમારા 9 ઉમેદવારોને પહેલાં લઈ ગયા અને ત્યાર પછી 2 ઉમેદવારોએ સમર્થન આપ્યું છે. એટલે 60 ઉમેદવારોમાંથી 11 ઉમેદવારો જે છે એ ઉમેદવારો અત્યારે ભાજપને સમર્થન આપ્યું છે. અમારી પાસે અત્યારે 49 ઉમેદવારો છે અને એ 49 ઉમેદવારોને લઈ અને એને આપની ચેનલના માધ્યમ દ્વારા જે લોકો મક્કમ રહ્યા છે, પૈસાની સામે એ નેમા નથી, એને ડરાવવાની કોશિશ કરી તે ડર્યા નથી અને મક્કમતાપૂર્વક કોંગ્રેસની વિચારધારા સાથે એ લોકો સંકળાયેલા છે, જોડાયેલા છે અને જોમ જુસ્સાથી 49 ઉમેદવારો અત્યારે જૂનાગઢની જનતા પાસે કોંગ્રેસની વિચારધારા અને ભાજપની નિષ્ફળતા જે છે એને ઉજાગર કરીને જનજનને ઘર ઘર સુધી પહોંચીને અટાણે ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. અને એ લોકો આ વખતની ચૂંટણીમાં અમારી પાસે જે બચ્યા છે એ 49માંથી પણ આ વખતે સારામાં સારું પરિણામ આવશે અને બહુમતી સીટો પણ કોંગ્રેસ પક્ષ જીતશે. કયા આધાર ઉપર સાહેબ આપ લોકો પાસે મત માગો છો, ખાસ કરીને મહાનગરપાલિકા ચૂંટણીમાં? મેં આ પ્રકારની વહીવટી અણઆવડત અને નિષ્ફળતા અને આ પ્રકારનું સ્થિતિ મેં બીજા શહેરમાં ક્યારેય પણ જોઈ નથી. એટલા માટે એની નિષ્ફળતાને કારણે લોકો સુધી જાશો અને લોકો કોંગ્રેસના ઉમેદવારોને મત. ભાજપ ખરાબ કામ કરે છે છતાં પણ કોંગ્રેસ છે એ લોકોનો વિશ્વાસ સંપાદન કરવા તદ્દન ફેલ છે. લોકોનો વિશ્વાસ સંપાદન કરવા માટે અમે મહેનત, નિષ્ઠા અને પ્રામાણિકપૂર્વકના પ્રયત્નો કરીએ. જાણીતો ચહેરો કોઈ નથી સાહેબ? જાણીતો ચહેરો કોંગ્રેસ પાસે છે જ. ચહેરો સાહેબ તમને કહ્યું આમ જે પ્રમાણે ભાજપનું જે પ્રમાણે સંગઠન નેટવર્ક છે એ નેટવર્ક કોંગ્રેસમાં જરા દેખાતું નથી. નહીં, અમારી પાસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના સભ્ય છે, એ પણ એક મોટો ચહેરો છે. બાકીના અહીંયા લોકલ લેવલે પણ અમારા જવાબદાર કોંગ્રેસના વર્ષોથી પીઢ આગેવાનો પણ જોડાયેલા છે, કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા છે. ભાજપ તો હજી કાલે આવ્યું છે અને આજે વિશ્વમાં મોટી પાર્ટી થઈ છે, પણ કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલો માણસ તમે ગામડાની અંદર કોઈ પણ ભાજપ જે તો પણ તમને કોઈ પણ ઘરમાંથી કોંગ્રેસની વિચારધારાવાળો વ્યક્તિ ભાજપની જે પ્રમાણે માર્કેટિંગ કરવાની પોલિસી છે એ પોલિસીની સામે પણ તમારી પોલિસી એક ટકોય નથી. નાનામાં નાની વસ્તુ કરી હોય તો એને મોટી બતાવવાનું જે માની લો કે ભાજપના મન છે, લોકો એને સારી રીતે ઓળખે છે એના માર્કેટિંગની અંદર. તોય કેમ તમે સત્તા નથી આપતા? લોકો તમને મત તો આપતા જ નથી. છતાં પણ લોકો જે મતો નથી આપતા, છેલ્લા વર્ષોમાં મંદિર મસ્જિદના નામે
ભાજપ જે રીતે ભાગલા પડાવવા માટેની પણ કોંગ્રેસ બધું કરી શકે ને સાહેબ, કોંગ્રેસ પાર્ટી છે, રાજકીય પાર્ટી, રાષ્ટ્રીય. મંદિર મસ્જિદના નામે ક્યારે મત માગ્યા નથી. અમે તો ધર્મના નામે મત માગ્યા જ નથી, પરંતુ ભાજપ છે એ ધર્મના નામે મતો માગે છે. કેટલી સીટ ધારો કે આપણે મહાનગરપાલિકા ચૂંટણીમાં કેટલી સીટ આપ લઈ જશો? હવે તમારે પાસે 49 સીટ હોય. 49 બેઠકો ઉપર ચૂંટણી અમે લડીએ છીએ. ભાજપે વિના ચૂંટણી કર્યા સિવાય જીતવા માટેની જે આખી ટેટેસીની રણનીતિ કરી છે અને એમાં 11 લોકોને અમારા લઈ ગયા છે, એમાં એ સફળ થવાના નથી. અમે આ વખતની ચૂંટણીની અંદર અને જૂનાગઢની જનતા, અમે જે જૂનાગઢ શહેરમાં હું જે ફરું છું, મેં જે લોકોની સાથે સંવાદ કર્યો છે, મેં જે પ્રબુદ્ધ નાગરિકોની સાથે વાર્તાલાપ કર્યો છે, એના ઉપરથી હું બહુ સ્પષ્ટપણે માનું છું કે આ 49 બેઠકોમાંથી પણ અમને બહુમતી બેઠકો આંકડા એટલે 35 બેઠકોથી વધુ બેઠકો ભાજપે મળશે ને મળશે. ભાજપ એમ કહે છે ખાલી વોર્ડ નંબર 8 ની 4 સીટ જ જાતી જશે, બાકી 56 સીટ અમને મળશે, એવું ભાજપ કહે છે. હવે અમે કહેવામાં એને શું વાંધો છે? એ તો બધું કહી શકે. તમે 35 સીટ એમાં હવામાં વાત કરતા હશો ને, એ જેમ હવામાં વાત કરે એમ તમે હવામાં. તો બધા જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે એ લોકો કહે છે કે અમારે તો વિધાનસભાની 182 સીટ જીતવી છે, અમારે તો નગરપાલિકાની કે મહાનગરપાલિકાની ચૂંટણી હોય તો કે અમે બધી સીટો અમારી જીતવાની છે. જૂનાગઢની જનતા આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને આશીર્વાદ આપશે. તમે કેમ જીતી જશો અને ખાસ કરીને વિનર થઈ જશો, સત્તા ઉપર આવી જશો? એ ચોક્કસપણે 35 કરતાં વધુ બેઠકો કોંગ્રેસને, 49 બેઠકોમાંથી જૂનાગઢની જનતા કોંગ્રેસના મતો આપીને ઉમેદવારોને ચૂંટી અને કોર્પોરેશનની અંદર કોંગ્રેસને વહીવટ સોંપશે. વહીવટ સોંપ્યા પછી તમારું વિઝન શું છે? તમે જૂનાગઢના લોકોને શું આપશો કે જેથી કરીને તમને મતે આપ્યા એને વસૂલ થશે? જૂનાગઢની જનતા આશીર્વાદ આપશે, સત્તામાં બેસાડશે. નગરપાલિકાના તમે શું આપશો? એના બદલામાં શું આપશો? એની સામે સિટીને, શહેરને ફરી વખત સારામાં સારી રીતે વહીવટ આપી રીતે લોકોને સારી સુખ સુવિધાઓ મળી રહે, સારા રસ્તાઓ મળી રહે, પીવાનું પૂરતું પાણી મળી રહે, ગટરો ઉભરાય નહીં, નિયમિત રીતે લાઇટ મળી રહે અને નિયમિત રીતે તમામ પ્રકારની જે પ્રાથમિક સુવિધાઓ, લોકોની જે પ્રાથમિક સુવિધાઓ છે એ પ્રાથમિક સુવિધાઓ આપવા માટેનું પ્રથમ કામગીરી ચૂંટાયેલી બોડીની કોંગ્રેસ પક્ષની રહેશે અને એમાં જૂનાગઢની જનતાને 5 વર્ષ સુધી સંતોષ થાય એ પ્રકારનો વહીવટ અમે આપીશું. ખાસ કરીને તમે ધારો કે ગ્રુપ મિટિંગમાં જતા હશો, ત્યાં લોકો તરફથી શું પ્રશ્નો ઉપસ્થિત થતા? સત્તાધારી પાર્ટીની વિરુદ્ધમાં અત્યારે એક જ રજૂઆતો થાય છે. રસ્તાઓને ખોદી નાખ્યા છે, વાહનો ચાલી શકે એમ નથી, 2 વ્હીલ ચાલી શકે એમ નથી, 4 વ્હીલ તો ચલાવવાનો કોઈ સવાલ જ. એ લોકો એમ કહે છે કે વિકાસની વાત છે, ભૂગર્ભ ગટર બનાવવાને કારણે એ ઘરમાં રિનોવેશન કરતા હોય એવી રીતે ઘર જે પ્રમાણે ખરાબ થઈ જાય છે એવી રીતે પણ અમે આખા ગામનું રિનોવેશન કરીએ એટલે થોડીક તમે ખરાબ સહન કરવું પડે છે. પાછળ વિકાસ તો છે જ. રિનોવેશનના નામે કરોડો રૂપિયા ખીચામાં ભરવા માટેની કામગીરી ચાલી રહી છે. સાહેબ તમને કહી દઉં, જુનાગઢ જે છે એ કોંગ્રેસનું જે સંગઠન છે એકદમ નબળું પડે છે. એને કારણે ભાજપની કક્ષાએ તો એક કહેવાય કે લોકો હજી આજની તારીખે કોંગ્રેસ સ્વીકારતા નથી, એ તો નક્કી છે સાહેબ. ને એ વાત સંગઠનને આપણે સંગઠનની કિંમત હોય ને સાહેબ. તમે જ્યારે ગુજરી ભરાય એવી રીતે જ્યારે ચૂંટણીનો માહોલ બને છે ત્યારે તમે બધા લોકો પ્રદેશના નેતાઓ જુનાગઢમાં ધામા નાખે છે, પછી ક્યારે કંઈ વાત નથી બનતી સાહેબ. લોકો એ નારાજગી છે સાહેબ. પ્રશ્ન અમે કન્ટિન્યુ કામગીરી કરીએ છીએ, પરંતુ સંગઠનના નામે છેલ્લા વર્ષોમાં કોંગ્રેસ પક્ષનું સંગઠનને થોડીક અસરો થઈ છે, એ વાત સાથે સંમત થઈએ છીએ. એટલે આ રીતે જોયું કે આ પુંજાભાઈ વંશ હતા અને ખાસ કરીને 6 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં એનું મોટું નામ છે અને ખાસ કરીને વક્તા પણ છે. જોયું તમે સાંભળ્યા એને કે એને જૂનાગઢની રગે રગની માહિતી મેળવી લીધી છે અને કાર્યકર્તાઓની પણ વાત જાણે છે અને ખાસ કરીને કાર્યકર્તાઓને પ્રોત્સાહન દેવા માટે જ ખાસ કરીને અહીંયા જૂનાગઢમાં ઇન્ચાર્જ બન્યા છે અને જૂનાગઢમાં જ મુકામ કર્યો છે. અને ખાસ કરીને જે પ્રમાણે પુંજાભાઈ વંશે આ બાજી સંભાળી છે એટલે ભાજપને થોડુંક હાર્ડ પડશે એ નક્કી છે. દ્વારકા અને મીઠાપુર વચ્ચેના રોડ પર ભીમરાણા નજીક એક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ અકસ્માતમાં ટ્રકનો ભૂકો બોલી ગયો છે. અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને ઈજાઓ થતાં 108ની મદદથી ટાટા કંપનીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને કારણે અહીં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. નજરે જોનાર લોકોના કહેવા પ્રમાણે ભીમરાણાના બ્રિજ પર
આ બંને વાહનો સામસામે ટકરાઈ ગયા હતા. સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર શહેરમાં પણ જુદી જુદી સરકારી કચેરીઓના દરવાજાઓ પર પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવી છે. સરકારી કચેરીઓના જે કર્મચારીઓ હેલ્મેટ ધારણ કરીને કચેરીએ આવતા નથી તેવા કર્મચારીઓને પોલીસ દ્વારા દંડવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે આજે બુધવારે સવારથી લાલ બંગલા વિસ્તારમાં આવેલી વીજ તંત્રની કચેરીના દરવાજે પોલીસ કર્મચારીઓ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જોકે આ ડ્રાઈવનો અમલ બહુ કડક ન હતો. ખાસ કરીને કેટલાક મહિલા કર્મચારીઓએ હેલ્મેટ ધારણ ન કરેલી હોય તો પણ પોલીસ કર્મચારીઓ દ્વારા આ પ્રકારના મહિલા કર્મચારીઓને દંડવામાં આવતા ન હતા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વોર્ડ ઓફિસ હટાવતું તંત્ર અને ધ્રોલમાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર.
સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના રણજીત સાગર રોડ પર મહાનગરપાલિકાની એક જૂની અને બિનઉપયોગી વોર્ડ ઓફિસ ઘણા સમયથી પડતર અને નડતરરૂપ હતી. કોર્પોરેશન દ્વારા નકામું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે. આ વોર્ડ ઓફિસ રણજીત સાગર રોડ પર નંદનવન સોસાયટી નજીક આવેલી હતી. આ બિનઉપયોગી બાંધકામ કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા દૂર કરવામાં આવી છે. આ તકે એસ્ટેટના કર્મચારીઓ હાજર રહ્યા હતા. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે નગરપાલિકાની ચૂંટણીઓ માટે તૈયારીઓ ચાલી રહી છે. આગામી 16મી ફેબ્રુઆરીએ અહીં મતદાન થવાનું છે. તે અગાઉ આ સમગ્ર વિસ્તાર પોલીસ બંદોબસ્તથી સલામત છે એવો ભરોસો લોકોને થઈ શકે તે માટે જામનગર પોલીસ દ્વારા અહીં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ સમયે એસપી પ્રેમસુખ ડેલુ, ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા તથા એલસીબી અને એસઓજી સહિતના સ્ટાફ દ્વારા સંવેદનશીલ મતદાન મથકો અને આ પ્રકારના મતદાન મથકો ધરાવતી ઇમારતોની વિઝિટ કરવામાં આવી હતી. આ બાબત અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આગામી નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને આજરોજ ધ્રોલ નગરપાલિકા વિસ્તારની અંદર માનનીય એસપી સાહેબ, એસડીએમ શ્રી, ડીવાયએસપી જામનગર ગ્રામ્ય તથા એલસીબી એસઓજીની ટીમ દ્વારા રૂટ પેટ્રોલિંગ તેમજ ફ્લેગ માર્ચ કરી અને લોકો સુધી સુરક્ષિતનો એક મેસેજ પહોંચાડવાની કોશિશ કરવામાં આવી છે. અને આગામી ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એના પ્રયત્નના ભાગરૂપે આજરોજ એસપી સાહેબ દ્વારા દરેક બૂથ અને બિલ્ડિંગની વિઝિટ લેવામાં આવેલ છે અને રાખવામાં આવેલ બંદોબસ્તનું નિરીક્ષણ કરવામાં આવેલ છે. અને હાલની દ્રષ્ટિએ નગરપાલિકાની ચૂંટણી ખૂબ શાંતિપૂર્ણ રીતે જાય તેવા તમામ પ્રયત્નો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. જામનગરમાં થોડા દિવસ અગાઉ મહાપ્રભુજી બેઠક વિસ્તારમાં દબાણો દૂર કરવા માટે 45 દુકાનોના ધારકોને નોટિસ આપવામાં આવી હતી. કોર્પોરેશનની નોટિસમાં જણાવાયું હતું કે 10 ફેબ્રુઆરી સુધીમાં જો દબાણકારો પોતાના આ દબાણો સ્વેચ્છાએ દૂર નહીં કરે તો કોર્પોરેશન દ્વારા આ દુકાનોના દબાણો તોડી પાડવામાં આવશે. કોર્પોરેશનની નોટિસ બાદ આ દુકાનોના ધારકોએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મહાપ્રભુજીની બેઠક નજીક કોર્પોરેશનની વિશાળ જગ્યા વર્ષોથી દબાણો ધરાવતી હતી. અહીં બગીચો બનાવવા જગ્યા અનામત રાખવામાં આવી હતી, પરંતુ વર્ષો સુધી કોર્પોરેશન દ્વારા અહીં બગીચો બનાવવામાં આવ્યો ન હતો. જામનગરની જીજી હોસ્પિટલ થોડા સમયે રખડતા પશુઓ અને કૂતરાઓના મામલે સમાચાર બને છે. આ હોસ્પિટલના જુદા જુદા વિભાગોમાં કૂતરાઓ રખડતા નજરે પડે છે. આ કૂતરાઓ અંદરો અંદર લડાઈ પણ કરતા હોય છે. આ કૂતરાઓ ગંદકી પણ ફેલાવતા હોય છે. આ કૂતરાઓને કારણે દર્દીઓ તથા તેમના પરિવારજનો સતત ભયથી ફફડતા હોય છે. આ કૂતરાઓ પૈકી અમુક કૂતરા હોસ્પિટલમાં આવતા જતા લોકોને કરડી પણ લેતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીજી હોસ્પિટલનું તંત્ર સિક્યોરિટી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. આમ છતાં હોસ્પિટલની અંદર કોની બેદરકારીને કારણે કૂતરા તથા પશુઓ જોવા મળતા હોય છે. હાલમાં રાજ્યના પોલીસ વિભાગ દ્વારા માત્ર સરકારી કચેરીઓના દ્વારે હેલ્મેટ ચેકિંગ અંગેની ડ્રાઈવ રાખવામાં આવી છે. આ અભિયાનમાંથી હાલમાં તબક્કે જામનગર મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને બાકાત રાખવામાં આવી હોય. હાલના દિવસોમાં મહાનગરપાલિકાની કચેરીએ કોઈપણ પ્રકારની હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી નથી. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ જિલ્લાના પોલીસ વડાઓને સૂચનાઓ આપી છે કે તમારા જિલ્લામાં દરેક સરકારી કચેરીના જે અધિકારીઓ અને કર્મચારીઓ ટુ વ્હીલર લઈને કચેરીએ આવતા હોય તેઓ મંગળવાર તારીખ 11 ફેબ્રુઆરીથી ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ ધારણ કરીને આવે છે કે કેમ તે ચકાસવું અને હેલ્મેટ અંગે સરકારી કર્મચારીઓમાં જાગૃતિ લાવવી. આ સૂચનાના અનુસંધાને ગઈકાલે જામનગરમાં જિલ્લા સેવા સદન સહિતની કચેરીઓએ પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ રાખવામાં આવી હતી. જોકે જાગૃતિ ફેલાવવાનો મુદ્દો સાઇટ પર મૂકી કર્મચારીઓને દંડવાનું શરૂ કરતા કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. આ સૂચના માત્ર સરકારી કચેરીઓના કર્મચારીઓ પૂરતી છે, પરંતુ જામનગરમાં ગઈકાલે મંગળવારથી જ સરકારી કર્મચારીઓની સાથે સાથે અરજદારોને પણ દંડવાનું શરૂ કરી દેવામાં આવતા લોકોમાં પણ ચળભળાટ શરૂ થયો છે. રાજ્યની સાથે જામનગરમાં પણ દરેક સરકારી કચેરીમાં હેલ્મેટ ચેકિંગ ડ્રાઈવનો પ્રથમ દિવસ ફિયાસ્કો થયો છે, કારણ કે ગઈકાલે મંગળવારે શહેરમાં ફક્ત સર્વ શિક્ષણ રોડ પર આવેલા મહેસૂલ સેવા સદનમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 51 કર્મીઓ દંડાયા હતા. શહેરની અન્ય કોઈ સરકારી કચેરીમાં હેલ્મેટ અંગે ચેકિંગ કરાયું ન હતું. આ સમગ્ર ડ્રાઈવ અંગે સિટી ડીવાયએસપી જેવીસી ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. રોડ ઉપર અવારનવાર બનતા અકસ્માતોના અટકાવ માટે રિસ્પેક્ટેડ ડીજીપી સાહેબ દ્વારા હેલ્મેટ માટેની અવેરનેસ બાબતે સરકારી કર્મચારીઓ અને સરકારી ઓફિસરો અને સરકારી કચેરીઓથી શરૂઆત કરીને મેક્સિમમ એનું એન્ફોર્સમેન્ટ થાય હેલ્મેટની ડ્રાઈવ માટે સૂચના આપવામાં આવેલ, જેને અનુલક્ષીને જામનગર પોલીસ દ્વારા જામનગર શહેરમાં જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા જેટલે પણ સિટીમાં સરકારી કચેરીઓ આવેલી છે એ અલગ અલગ કચેરીઓમાં આજરોજથી ડ્રાઈવના અનુસંધાને જે કોઈ પણ વ્યક્તિઓ અથવા તો કર્મચારી ઓફિસરો કોઈ હેલ્મેટ વગર ચાય આવે તો તેમને સામે કાયદેસરની કાર્યવાહી કરી અને MV એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે લોકોમાં હેલ્મેટ બાબતે જાગૃતિ આવે
અને આના માટે આપણે અગાઉ પણ એસપી સર દ્વારા ફ્લેગ ઓફ કરીને એક હેલ્મેટ બાઇક રેલી યોજેલી હતી 2 દિવસ પહેલાં જ છે. આ તમામ કાર્યક્રમનો એક જ ઉદ્દેશ્ય છે કે લોકો બને એટલું મેક્સિમમ હેલ્મેટનો ઉપયોગ કરે, જેથી કરીને માર્ગ અકસ્માતમાં જે કંઈ પણ ઈજાઓ અથવા તો મૃત્યુઆંક હોય છે એને આપણે અટકાવી શકીએ અને ઘટાડી શકીએ. ખંભાળિયામાં આજે બુધવારે સવારે સલાયા રેલવે ફાટક નજીક અકસ્માત સર્જાયો હતો. એક ટેમ્પો રિક્ષા રેલવે ફાટકના લોખંડના પાઇપ સાથે ટકરાઈ ગઈ હતી. આ અકસ્માત સર્જાતા રેલવે ફાટક વિસ્તારમાં બંને તરફ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. એવું જાણવા મળે છે કે આ સમયે અહીંથી ટ્રેન પસાર થવાની હતી. આમ છતાં ફાટક બંધ કરવામાં આવ્યું ન હતું. એમ કહેવાય છે કે ફાટક બંધ કરવાના સમયે આ અકસ્માત સર્જાયો હતો. જોકે બાદમાં થોડા સમય માટે ટ્રાફિકને રોકી દેવામાં આવ્યો હતો અને ટ્રેનને પસાર કરવામાં આવી હતી. આ અકસ્માતને કારણે ફાટકનો એક પાઇપ બેન્ડ વળી ગયો હતો. ટ્રાફિક જામ ક્લિયર થયા બાદ આ ફાટક પરથી વાહનોની અવરજવર શરૂ થઈ હતી. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામમાં 3 મહિના પહેલા લૂંટનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ પ્રકરણમાં 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાનું જાહેર થયું છે. લૂંટનો આ બનાવ 2024ની 12મી નવેમ્બરે રાત્રે 1:30 વાગ્યા આસપાસ બન્યો હોવાનું જે તે સમયે જાહેર થયું હતું. ખીરસરા ગામમાં એક વૃદ્ધા એકલા રહે છે. આ વૃદ્ધાના ઘરમાં 3 શખ્સો ઘૂસી ગયા હતા. આ લૂંટારાઓએ વૃદ્ધા પાસેથી સોનાના 2 વેડલાની લૂંટ ચલાવી હતી. એ પ્રકારનો ગુનો પોલીસમાં દાખલ થયો હતો. આ લૂંટ પ્રકરણના આરોપીઓ જામરાવલ ગામમાં હોવાની બાતમીના આધારે પોલીસે જામરાવલ ખાતેથી આ 3 શખ્સોને ઝડપી લીધા છે. આરોપીઓના નામ લખમણ અરબમ ખૂટી, જયમલ મુરુ સુંદાવદરા ઉર્ફે જયલો અને સહદેવ જેઠા બાપોદરા હોવાનું પોલીસે જાહેર કર્યું છે. આરોપીઓ પૈકી લખમણ નામનો શખ્સ ખીરસરા ગામનો હોવાનું જાહેર થયું છે. આરોપીઓની આ ધરપકડ અંગે દ્વારકા ડીવાયએસપી વીપી માનસત્તાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખીરસરા ગામે તારીખ 12/11/2024ના રોજ એક લૂંટનો બનાવ બનેલ હતો, જેના અનુસંધાને કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. એક વૃદ્ધ મહિલા છે, તેમના ઘરેથી આરોપીઓ દ્વારા લૂંટ રચવામાં આવી હતી. અમારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાજવી સાહેબ તથા એમનો સર્વેલન્સનો સ્ટાફ તથા અન્ય સ્ટાફ દ્વારા ટેકનિકલ સોર્સિસ તથા બાતમીદારોના નેટવર્કના મદદથી 3 આરોપી જે છે એમને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. જે 3 આરોપીઓ છે એમાંથી એક છે લખમણભાઈ અરભણભાઈ ખૂંટી, જે ખીરસરા ગામના કલ્યાણપુરમાંથી બિલોંગ કરે છે, અને બીજા 2 આરોપીઓ છે જયમલભાઈ ઉર્ફે જયલો મારુભાઈ સુંડાવદરા તથા સહદેવ જેઠા બાપોદરા. આ બંને આરોપીઓ છે એ પોરબંદરથી બિલોંગ કરે છે. એમોની વાત કરીએ તો એ રીતની છે કે લખમણભાઈ જે છે એ લોકલ છે અને સહદેવભાઈને પૈસાની જરૂરિયાત હોય તો એના અનુસંધાને આમને એને જાણ કરી હોય કે અમારે પૈસાની રિક્વાયરમેન્ટ છે, તો આવું કંઈ થઈ શકતું હોય તો આપણે કરવું જોઈએ. એટલે આ ત્રણેય એક સાથે મળી એકબીજાની મદદગારી કરી, અને લખમણભાઈ લોકલ છે તો એમને ખ્યાલ હતો કે ગામમાં કોઈ આવી રીતે રહી છે અને રાતના સમયમાં એકલા હતા, તો ત્રણેય એક સાથે ભેગા મળી લૂંટ કરીને આ ગુનાને અંજામ આપ્યો હતો. હાલ 3 આરોપી પોલીસની પકડમાં છે, તપાસ ચાલુ છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં એક સગીરાની છેડતી થયાની તેમજ ફરિયાદીના પરિવાર પર હુમલો થયાની ઘટના બની હતી. આ ગુના અંગે 4 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. એવું જાહેર થયું છે કે એક શખ્સ સગીરાને વારંવાર પરેશાન કરતો હોય. આ શખ્સને સગીરાના પરિવારજનો સમજાવવા ગયા હતા ત્યારે 4 શખ્સોએ સગીરાના પરિવારજનો પર હુમલો કર્યાની ફરિયાદ થઈ હતી. જે અનુસંધાને સમીર સલીમ સૈયદ, ઇબ્રાહિમ સલીમ સૈયદ ઉર્ફે ભોલો, અજીત ઇબ્રાહિમ સૈયદ અને અમીર સલીમ ફકીર એમ કુલ 4 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ મામલા અંગે ડીવાયએસપી વીપી માનસત્તાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ખંભાળિયા તાલુકાના એક ગામમાં પોક્સો હેઠળ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે. ફરિયાદની ટૂંક વિગત એવી છે કે જે ભોગ બનનાર છે એ સ્કૂલમાં ભણે છે અને છેલ્લા 6-1 મહિનાથી જે આરોપી છે એ ભોગ બનનારનો પીછો કરતો હોય અને એના પરિચયમાં હોય. એ ભોગ બનનારે એમના ફેમિલીને વાત કરી કે આવું ચાલી રહ્યું છે, એટલે એનું જે ફેમિલી છે એમણે જે આરોપી છે એમના ફેમિલીનો સંપર્ક કરેલો હોય અને એમને સમજાવવાનો પ્રયત્ન પણ કરેલો હોય. પણ જ્યારે એ લોકો સમજાવવા ગયા હોય ત્યારે ત્યાં આગળ એમના ઘરે જે આરોપીનું ફેમિલી છે એમના દ્વારા ભોગ બનનારના ફેમિલીવાળાને મારવામાં આવેલ હોય. પાઇપ વડે એમના ઉપર હુમલો પણ કરવામાં આવે છે. પોલીસને આમાં બાબતની જ્યારે જાણ થાય છે તો પોલીસ દ્વારા આ અંગે 2 ગુના દાખલ કરવામાં આવે છે. એક ગુનો પોક્સો હેઠળ દાખલ કરવામાં આવે છે અને બીજો મારામારીનો ગુનો દાખલ કરવામાં આવે છે. પોક્સો હેઠળ જે ગુનો છે એમાં પોક્સોની કલમ 12 તથા બીએનએસની કલમ
78 એક હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે. જે ચારેય આરોપીઓ છે એમના નામ સમીર સલીમભાઈ શામદાર, ઇબ્રાહીમભાઈ ઉર્ફે ભોલો સલીમભાઈ શામદાર, અજીતભાઈ ઇબ્રાહીમભાઈ શામદાર તથા અમીરભાઈ સલીમભાઈ ફકીર, આ 4 આરોપીઓ છે. ચારે પોલીસ હિરાસતમાં છે. આગળ આ બાબતની તપાસ ચાલી રહી છે. તેમના વિરુદ્ધ એક અલગથી પણ બીએનએસની કલમ 115(2), 117(2) તથા 54 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રોજિંદા ઉપયોગની વસ્તુઓ પરના જીએસટી દરમાં ઘટાડો થવાની અપેક્ષા છે. મંગળવારે રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે જીએસટી દરમાં ઘટાડો થવાની અપેક્ષા રાખી શકાય છે, કારણ કે જીએસટી કાઉન્સિલ હાલમાં જીએસટી દર સ્લેબને સુવ્યવસ્થિત કરવા પર કામ કરી રહી છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ નદીમુલ હકના પ્રશ્નના જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે જીએસટી લાગુ થયા પછી પરોક્ષ કરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જૂની કર પ્રણાલી હેઠળ સરેરાશ પરોક્ષ કર દર 15.8% હતો, જે હવે ઘટીને 11.3% થઈ ગયો છે. એટલે કે પહેલા રોજિંદા વસ્તુઓ પર 15.8% ટેક્સ હતો, પરંતુ હવે તે ઘટાડીને 11.3% કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે જીએસટી હેઠળ કોઈ પણ વસ્તુ પર કર વધારાનો કોઈ દાખલો નથી. હવે કેટલાક કર દરોને એક સાથે મર્જ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. આનાથી આરોગ્ય વીમા પર જીએસટીમાં ઘટાડો થવાની આશા ફરી જાગી છે. જીએસટી દરોના નિર્ધારણ અંગે નાણામંત્રી સીતારમણે સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણયો એકલા કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા નથી, પરંતુ તે સંપૂર્ણપણે જીએસટી કાઉન્સિલના નિર્ણયો પર આધાર રાખે છે, જેમાં તમામ રાજ્યોનો સમાવેશ થાય છે. જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આગામી 2 માર્ચ અને રવિવારે 25મો સમૂહ લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે. એટલે કે સમિતિ દ્વારા પોતાના આ સેવાકીય કાર્યની સિલ્વર જ્યુબિલી ઉજવવામાં આવી રહી છે. આ 25મા સમૂહ લગ્ન સમારોહમાં રાજપૂત સમાજની 20 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે, એમ સમૂહ લગ્ન સમિતિના સેક્રેટરી હિતેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે આ સમારોહમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તથા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિત રહેશે. 2 માર્ચે ફુલેકાથી માંડીને જાન વિદાય સહિતના તમામ માંગલિક પ્રસંગો ગાંધીનગર રેલવે સ્ટેશનની બાજુમાં આવેલા કષ્ટભંજન હોલ કમ્પાઉન્ડ ખાતે યોજવામાં આવશે. આ સમારંભના મુખ્ય દાતા તરીકે જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા અને કુમારી એકતાબા સોઢા કાર્યક્રમના આયોજન માટે માર્ગદર્શન આપી રહ્યા છે. આ કાર્યક્રમ અંગે હિતેન્દ્રસિંહ ચુડાસમાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા છેલ્લા 24 વર્ષથી સમૂહ લગ્નનું ભવ્ય રીતે આયોજન થઈ રહ્યું છે. આગામી તારીખ 2/3/2025 રોજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 25મું સમૂહ લગ્ન ભવ્ય રીતે આયોજન થવા જઈ રહ્યો છે. આ સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, માનનીય સાંસદ શ્રી રાજ્યસભા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શ્રી અને એવા જ માનનીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, પૂર્વ રાજ્યમંત્રી શ્રી કેબિનેટ કક્ષા, તેઓ ઉપસ્થિત રહેશે. આ વર્ષે સમૂહ લગ્નમાં 20 નવદંપતીઓ જોડાવા જઈ રહ્યા છે. આ સમૂહ લગ્નમાં રાજપૂત સમાજના તમામ ભાઈઓ તથા બહેનો છે એ ખૂબ મોટી સંખ્યામાં જોડાય એવી અમારી વિનંતી અને આમંત્રણ છે. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં ગઈકાલની માફક આજે બુધવારે પણ સવારના સમયમાં શહેરના વિવિધ ભાગોમાં ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું. આજે પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 98% રહ્યું હતું. જામનગરમાં સમર્પણ સર્કલ નજીક રાધેશ્યામ એપાર્ટમેન્ટમાં એક પરપ્રાંતીય શિક્ષિકાના બંધ ફ્લેટમાં ₹1.25 લાખની કિંમતના દાગીનાની ચોરી થયાની ફરિયાદ દાખલ થઈ છે. જામનગરની 13.5 વર્ષની એક દીકરી પર તેના પિતાએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલામાં અદાલતે આ નરાધમ પિતાને આજીવન કેદની સજા ફટકારી છે.
ધ્રોલના વસંતભાઈ ખીમજીભાઈ શ્રીમાળીએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. મૃતકની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. પુત્રવધુ રીસામણે છે અને પુત્ર સાધુ બની જવાની વાત કરે છે. જામનગરમાં સંકટ ટેકરી ઉદ્યોગનગરમાં કારખાનું ધરાવતા મયુરસિંહ રતનસિંહ રાઠોડે કારખાનાના કર્મચારી રવિરાજસિંહ ભાવસિંહ જાડેજા અને દિલીપસિંહ વંડાજી પઢિયાર વિરુદ્ધ પિત્તળ ચોરીની ફરિયાદ નોંધાવી છે. જામનગરના જયરાજસિંહ બલભદ્રસિંહ ઝાલાએ છેતરપિંડી મામલે શૈલેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ નિર્બાન નામના શખ્સ તથા તેની માતા નીસીબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જામનગરના માહેશ્વરી નગરમાં સુરેશભાઈ નામના એક રહેવાસીના મકાનમાં સવારે 4 વાગ્યે આગ લાગી હતી. આ અંગેની જાણ થતાં ફાયર શાખાની ટુકડીએ આગ બુઝાવી હતી. દ્વારકા જિલ્લાના જે રોકાણકારોએ સહારા કંપનીમાં રોકાણ કર્યું હતું અને આ રકમો ફસાઈ ગઈ હતી, આ રોકાણકારોને વ્યક્તિ દીઠ ₹50,000ની મર્યાદામાં આધાર લિંક બેંક ખાતામાં નાણાં પરત આપવામાં આવી રહ્યા છે. જામનગરના રણજીત રોડ પર ગઈકાલે મંગળવારે રાત્રે એક કાર ચાલકે કાબુ ગુમાવતા આ કારે 3 થી 4 વાહનોને હડફેટે લઈ લીધા હતા. આ સમયે લોકોના ટોળાએ કાર ચાલકને માર માર્યો હતો. જામનગરની જીજી હોસ્પિટલમાં વોર્ડ નંબર 3 પાસે આશરે 60 વર્ષના એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહની ઓળખ થઈ નથી. બીમારીને કારણે મોત થયાનું જાણવા મળે છે. દિનેશચંદ્ર નર્મદા શંકર રાવલના 61 વર્ષના પત્ની હંસાબેન તે રાજકુમાર પૂજાબેન અને એકતાબેનના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું શુક્રવારે 4 થી 5 રણજીતનગરમાં હરસિદ્ધિ માતાજીના મંદિરમાં રાખવામાં આવ્યું છે. 91 વર્ષના મનસુખલાલ ચંદુલાલ ઠાકર તે સ્વર્ગસ્થ પ્રેમલતાબેનના પતિ તથા વિનયચંદ્ર, શૈલેષ, અતુલ, નિહારિકાબેન અને નીલાક્ષીબેનના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 5 થી 5:30 પાબારી હોલમાં રાખવામાં આવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ફ્રાન્સનો પ્રવાસ પૂર્ણ કર્યા પછી અમેરિકાના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન મોદી. આજે માધી પૂર્ણિમા સ્નાન નિમિત્તે મહાકુંભમાં ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓ. લોકસભામાં રજૂ થતું આવકવેરા બિલ. એપ્રિલ 2026થી નવું બિલ અમલમાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ધારાસભ્ય સંજય કોરડિયાનો હુંકાર. કોંગ્રેસનું સંગઠન નબળું પડ્યાનું સ્વીકારતા જૂનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણી ઇન્ચાર્જ પુંજાભાઈ વંશ. દ્વારકા નજીક ભીમરાણા બ્રિજ પર ડમ્પર અને ટ્રકની ટક્કરમાં નીપજતું એકનું મોત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.